हेलो फ्रेंड्स, आज આપણે વિન્ટર 2018નું પેપર જે આપણે પાર્ટ 1 થી કન્ટિન્યુઅસ કરી દઉં એની અંદર આપણે ક્વેશ્ચન 2 છે એનો સી તમને 4 માર્ક્સનો પૂછાયેલો છે એનું સોલ્યુશન જોઈશું। તો આની અંદર તમને સૌથી પહેલાં ડેટાની આપણે વાત કરીએ તો ડેટાની અંદર તમને કઈ કઈ વેલ્યુ આપેલી છે। પહેલાં તો રકમ જે છે એને ઓળખીએ। કમ્પોઝાઇટ સેક્શનનો એક્ઝામ્પલ છે, 4 માર્ક્સનો એક્ઝામ્પલ છે અને વારંવાર જીટીની એક્ઝામમાં પૂછાય છે। મોસ્ટ આઈએમપી છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। તો અહીંયા આગળ તમને ડેટાની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમને એક આરસીસીનો કોલમ આપેલો છે જેના ડાયમેન્શન તમને આપેલા છે 400 mm મલ્ટીપ્લાય બાય 400 mm। ઓકે, સેક્શન આપેલો છે એટલે તમને ખબર પડી જોવી જોઈએ કે અહીંયા કોલમ જે છે એ કેવો આપેલો છે, સ્ક્વેર આપેલો છે। સૌથી પહેલાં તો તમને આવો સ્ક્વેર કોલમ આપેલો છે, ડાયમેન્શન છે 400 mm અને મલ્ટીપ્લાય બાય 400 mm। ઓકે, પ્રોવાઇડેડ વિથ ફોર 20 mm ડાયામીટર સ્ટીલ બાર। હવે આની અંદર જો તમને 20 mm ડાયામીટરના 4 સ્ટીલના બાર અંદર આપેલા છે। ઓકે, બાર 1 એટ ઈચ કોર્નર, દરેકના કોર્નરે આપેલા છે। ધીસ કમ્પોઝાઇટ સેક્શન ઇઝ સબજેક્ટેડ ટુ એન એક્સિયલ કોમ્પ્રેસિવ લોડ તમને આપેલો છે અહીંયા આગળ 1000 કિલોન્યુટનનો। તો મિત્રો તમને અહીંયા લોડ આપેલો છે તો આપણે સૌથી પહેલાં અહીંયા ડેટા જે છે એ ડેટા પણ આપણે જોડે જોડે કલેક્ટ કરતા રહીશું। રકમ જે છે તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપણે સમજાવીશું। તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો તમને અહીંયા આરસીસીનો એક કોલમ આપેલો છે જેના માપ ડાયમેન્શન તમને આપેલા છે। તો આની ઉપરથી તમારે એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો અહીંયા આગળ 400 mm મલ્ટીપ્લાય બાય 400 mm તમને એક પહેલાં ક્રોસ સેક્શન એરિયા આપેલો છે। બંનેનો એરિયા જે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો છે એ પણ હું તમને જણાવીશ, બરાબર છે। અત્યારે જે ડેટા છે એ જ આપણે લખી દઈશું। પછી તમને સ્ટીલ બાર આપેલો છે જેનો ડાયામીટર તમને આપેલો છે કેટલા છે 20 mm। નંગ કેટલા છે તો નંબર કેટલા છે 4 નંબર છે। ઓકે, હવે એની ઉપર લાગતો લોડ જે છે એ કેટલો છે કોમ્પ્રેસિવ લોડ, તો તમને પી બરાબર આપેલું છે 1000 કિલોન્યુટન, બરાબર છે। આ કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરી દઈએ। ઓકે, તો અહીંયા સ્ટ્રેસ જે છે એ દરેક મટીરિયલની અંદર ઉદ્ભવતો સ્ટ્રેસ, તો આની અંદર આરસીસીનો કોલમ છે, બરાબર છે, એટલે તમારે કોન્ક્રીટનો જે કોલમ છે એની અંદર ઉદ્ભવતો સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાનો છે અને બીજું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્ટીલના સળિયાની અંદર, સ્ટીલનો જે રોડ છે એની અંદર ઉદ્ભવતો સ્ટ્રેસ, બરાબર છે। અહીંયા તમને મોડ્યુલર રેશિયો આપેલો છે ES બાય EC। તો આપણે અહીંયા આગળ ES બાય EC ઇઝ ઇક્વલ ટુ 15 તમને આપેલો છે મિત્રો। ઓકે, તો તમને ડેટાની અંદર હવે જો અહીંયા ગુજરાતીની અંદર જે મિત્રો ગુજરાતી મીડિયમમાં છે એમને પણ આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ એકવાર। તો 400 mm ગુણ્યા 400 mm આપનો એક આરસીસી કોલમ આપેલો છે જેના દરેક ખૂણે અહીંયા સ્ટીલના સળિયા મૂકેલા છે જેનો અહીંયા ડાયામીટર કેટલો આપેલો છે 20 mm આપેલો છે અને એની ઉપર સમિશ્રિત આર છે, મીન્સ કે એને કમ્પોઝિટ સેક્શન આપણે કહીએ છીએ। એની ઉપર 1000 કિલોન્યુટનનો કોમ્પ્રેસિવ લોડ લાગે છે, બરાબર છે। તો તમારે ઉદ્ભવતું પ્રતિબળ ફાઇન્ડ આઉટ કરવાનું છે દરેક મટીરિયલની અંદર। તો દરેક મટીરિયલ એટલે કયા કયા મટીરિયલ છે અહીંયા તો સિગ્મા સી અને સિગ્મા એસ, બરાબર છે। આની અંદર ઉદ્ભવતું સ્ટ્રેસ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। તો ચલો આપણે જોઈ લઈએ આને કઈ રીતે સોલ્વ કરીશું। સૌથી પહેલાં મેઇન આની અંદર શું છે તો તમારે એરિયાનું જે કેલ્ક્યુલેશન છે, મોસ્ટલી સ્ટુડન્ટને પ્રોબ્લેમ એરિયાની અંદર થાય છે। તો એરિયાનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું છે તો સૌથી પહેલાં તો તમને ડાયામીટર આપેલો છે, બરાબર છે, સ્ટીલનો રોડ છે એનો ડાયામીટર આપેલો છે અને 4 નંગ આપેલા છે। તો આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરીશું તો એરિયા બરાબર એરિયા ઓફ સ્ટીલ, તો અહીંયા એરિયા ઓફ સ્ટીલ રોડ સ્ટીલ બાર ઇઝ ઇક્વલ ટુ 5/4 d² મલ્ટીપ્લાય બાય, હવે અહીંયા જો 1 2 3 અને 4 4 નંગ છે એટલે આપણે અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરીશું, બરાબર। અહીંયા તો તમને 6 આપેલા હોય તો 6 વડે મલ્ટીપ્લાય કરવાનું મિત્રો, બરાબર છે। 5/4 મલ્ટીપ્લાય બાય ડાયામીટર કેટલો છે તો ડાયામીટર તમને આપેલો છે અહીંયા આગળ 20 mm। તો અહીંયા આપણે મૂકી દઈએ 20 નો સ્ક્વેર અને 4 અહીંયા આપેલા છે કન્ટિન્યુઅસ, અહીંયા 4 જોડે અહીંયા 4 ગયા। હવે આપણે કેલ્સીની અંદર હિસાબ કરીશું। મોસ્ટલી સ્ટુડન્ટને હજુ પાઈ ક્યાં છે એ પણ નથી ખબર હોતી, તો અહીંયા જો તમારે પાઈ જે છે એ શિફ્ટ સાથે તમે અહીંયા દબાવશો અહીંયા એટલે તમને પાઈ આવી જશે, પાઈ મલ્ટીપ્લાય બાય, હવે અહીંયા 20 નો સ્ક્વેર છે તો 20 નો સ્ક્વેર કેટલો આન્સર આવે છે 1256.63। તો અહીંયા 1256.63 યુનિટ જે છે એ આપણે અહીંયા આવશે mm નો સ્ક્વેર। તો મિત્રો તમને આ જે એરિયા મળ્યો એ કોનો મળ્યો તો 4 4 અહીંયા જે સ્ટીલના સળિયા તમને આપેલા છે એનો તમને એરિયા મળી ગયો। હવે મારે કોન્ક્રીટનો એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય મિત્રો તો કોન્ક્રીટ જે છે એ કેટલા ભાગમાં છે તો અહીંયા જો કોન્ક્રીટ જે છે બાકીનો જે ભાગ છે અહીંયા એની અંદર આપણે કોન્ક્રીટ છે, બરાબર છે। તો હવે આપણે શું કરીશું તો તમને જે કોન્ક્રીટનો ટોટલ એરિયા આપેલો છે, એરિયા ઓફ કોન્ક્રીટ કેટલો છે 400 ગુણ્યા 400, એમાંથી અહીંયા સ્ટીલનો રોડ છે, સ્ટીલનો રોડ જ્યાં છે એટલો એરિયા આપણે બાદ કરવો પડશે।
તો અહીંયા આગળ આપણે અહીંયા લખીશું 400 મલ્ટીપ્લાય બાય 400 માઇનસ કેટલું માઇનસ થશે એરિયા ઓફ સ્ટીલનો રોડ છે એટલો એરિયા બાદ કરી દઈશું. મોસ્ટલી સ્ટુડન્ટ અહીંયા પ્રોબ્લેમ થાય છે. મોસ્ટ આઈએમપી સ્ટેપ છે આ, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે. તો 400 મલ્ટીપ્લાય બાય 400 માઇનસ 1256.63 થશે. ઓકે. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ 400 ગુણ્યા 400 કરીએ પહેલાં. બરાબર છે. તો અહીંયા 400 ઓકે 400 ગુણ્યા 400 ઓકે. હવે જો અહીંયા માઇનસ કરો પહેલાં, એના પહેલાં તમે આન્સર કરી દેશો તો બી વાંધો નથી. માઇનસ 1256.63 તો તમને કેટલો આન્સર મળે છે 158,743.37 mm². ઓકે. એકવાર આપણે જોઈ લઈએ 158,743.37. ઓકે. તો તમને બંનેનો એરિયા મળી ગયો છે. હવે જો અહીંયા તમને ટોટલ લોડ આપેલો છે. તો કમ્પોઝિટ સેક્શન એટલે શું? તો જો અહીંયા આગળ આપણે આ તમને ટોપ વ્યૂ બતાવેલો છે, આનો આપણે સાઈડ વ્યૂ દોરવા જઈશું તો તમને આ પ્રમાણે મળે છે. આની ઉપરથી અહીંયા લોડ જે આપેલો છે ટોટલ એ અહીંયા આ જે છે કોન્ક્રીટનો બીમ છે અને એની અંદર અહીંયા સળિયા આપેલા છે. તમે આ સળિયા જોશો એટલે તમે ફ્રન્ટમાંથી જોશો તો તમને આ બે દેખાશે અને આ બે એની પાછળ છે એટલે ઓવરલેપ થઈ જશે. તો તમારો વ્યૂ છે આ પ્રમાણે થશે. ઓકે. હવે આપણે જે અહીંયા ટોટલ લોડ આપીએ છીએ 1000 કિલો ન્યૂટનનો. બરાબર છે. પી બરાબર તમને આપેલું છે અહીંયા 1000 કિલો ન્યૂટન. તો આ ટોટલ લોડ છે એ અહીંયા કોન્ક્રીટનો જે કોન્ક્રીટ છે, બરાબર, આ કોન્ક્રીટ છે એની ઉપર પણ આવશે અને આ સ્ટીલના સળિયા છે એની ઉપર પણ આવશે. બરાબર છે. તો ટોટલ લોડ છે એ બંને ઉપર વહેંચાશે. બરાબર છે. પી બરાબર એ કોન્ક્રીટ ઉપર પણ આવશે જેને આપણે પીસી વડે બતાવીએ છીએ અને સ્ટીલના સળિયા ઉપર પણ આવશે જેને આપણે પીએસ વડે બતાવીએ છીએ. પણ કેટલો વહેંચાશે એ આપણને ખબર છે નહીં. બરાબર છે. તો અહીંયા તમને ખબર છે કે સિગ્મા બરાબર આપણે શું લખીએ છીએ? તો સિગ્મા બરાબર આપણે લખીએ છીએ ફોર્સ અપોન એરિયા. તો આમાંથી પીને હું કરતા બનાવું તો શું આવશે? સિગ્મા મલ્ટીપ્લાય બાય એરિયા. તો હવે પીની જે કિંમત છે અહીંયા પીસીની કિંમત આપણે પીસી માટે લખતા હોઈએ તો પીસી ઇઝ ઇક્વલ ટુ તો શું થશે? સિગ્મા સી ઇન્ટુ એસી. અને પીએસ બરાબર શું થશે? તો કે સિગ્મા એસ ઇન્ટુ એએસ. તો અહીંયા તમારે મૂકી દેવાનું છે પી બરાબર પીસીની વેલ્યુ અહીંયા મૂકવાની છે સિગ્મા સી ઇન્ટુ એસી પ્લસ પીએસની વેલ્યુ અહીંથી મૂકી દેવાની છે સિગ્મા એસ ઇન્ટુ એએસ. ઓકે. તો હવે અહીંયા એરિયા જે છે એ તમારી જોડે છે. બરાબર છે. પણ અહીંયા જો અનનોન બે છે, સિગ્મા સી અને સિગ્મા એસ બંને અનનોન છે. બરાબર છે. તમને પી એસી અને એએસની વેલ્યુ આપેલી છે પણ અનનોન બે છે અને ઇક્વેશન એક જ છે એટલે આન્સર આવશે નહીં. એટલે આની માટે આપણે શું કરીશું સૌથી પહેલાં? તો હવે આપણે નેક્સ્ટ બીજું જે ઇક્વેશન છે અહીંયા જો બીજું જે ઇક્વેશન છે એનો આપણે યુઝ કરીશું અને એની જે વેલ્યુ છે એમાં સિગ્મા એસ અથવા સિગ્મા સીને કરતાં બનાવીશું. તો એના આધારે તમને કોઈ એકની જે સ્ટ્રેસ છે એ મળી જશે. તો આપણે જોઈએ બીજું ઇક્વેશન કયું છે. તો બીજું ઇક્વેશન માટે આપણે શું કરવાનું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે લેન્થ જે છે એ બંનેની કેવી છે? સરખી છે. કોન્ક્રીટનો બીમ છે એટલી જ લેન્થ કોની છે? સ્ટીલના સળિયાની છે. તો એનું એલોંગેશન છે પણ એ પણ કેવું થશે? એક સરખું જ થશે. બરાબર છે. તો આની ઉપરથી આપણે નવું ઇક્વેશન છે એ મૂકી શકીએ. એપ્સાઇલોન સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન એસ. મીન્સ કે બંનેનું જે અંદર ઉદ્ભવતો જે સ્ટ્રેસ છે એની વેલ્યુ પણ કેવી હશે? સેમ હશે. તો આની અંદરથી આપણે એપ્સાઇલોનની કિંમત, હવે હુકનો નિયમ તમને ખબર છે તો એના આધારે આપણે ઇક્વેશન મૂકીશું. તો સિગ્મા સી અપોન ઈસી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એસ અપોન ઈએસ તમને નવું ઇક્વેશન મળશે. હવે આની અંદર આપણે વેલ્યુ પુટઅપ કરીશું. તો વેલ્યુ પુટઅપ કરવાથી તમને ફાઇનલ આન્સર જે છે એ આ પ્રમાણે મળે છે. તો જુઓ મિત્રો અહીંયા આગળ આપણે વેલ્યુ જે છે એ વેલ્યુ પુટઅપ કરવાની છે. તો આમાંથી જો સિગ્મા સી અપોન ઈસી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એસ અપોન ઈએસ. હવે મિત્રો તમારે અહીંયા જોવાનું છે કે તમને મોડ્યુલર રેશિયો જે છે એ આપેલો છે. કેટલો આપેલો છે એ આપણે જોવાનો છે. તો અહીંયા તમને મોડ્યુલર રેશિયો જો ઈએસ બાય ઈસી બરાબર કેટલો આપેલો છે? 15 આપેલો છે. તો આપણે એ પ્રમાણે કરતાં બનાવીશું. ઈએસ ઉપર થવું જોઈએ અને ઈસી નીચે આવવું જોઈએ. તો સિગ્મા એસ બાય સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈએસ બાય ઈસી. શું કર્યું આપણે? આ સિગ્મા સી છે અને આમ લઈ ગયા અને ઈએસને આમ લાવ્યા. બરાબર છે. તો ઈએસ બાય ઈસીની તમને વેલ્યુ આપેલી છે 15. બરાબર છે. તો સિગ્મા એસ બાય સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ 15. હવે આ સિગ્મા એસને કરતાં બનાવું તો સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 15
સિગ્મા સી થશે. તો આ જે થઈ ગયું તમારું, આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2. ઓકે, અને આની જે વેલ્યુ છે એ તમારે કયા ઇક્વેશનની અંદર મૂકવાની છે? તો આપણે આ ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સી એસી પ્લસ, હવે જો અહીંયા સિગ્મા એસની જે વેલ્યુ છે એ કેટલી મૂકવાની છે? તો 15 સિગ્મા સી. તો અહીંયા આપણે મૂકીશું 15 સિગ્મા સી મલ્ટીપ્લાય બાય એસ. ઓકે, હવે આપણે જોવાનું છે અહીંયા આગળ તમને બધી વેલ્યુ અહીંયા આપેલી છે, બરાબર છે. અનનોન કેટલું છે? સિગ્મા સી જ અનનોન છે. અહીંયા પણ સિગ્મા સી છે અને અહીંયા પણ સિગ્મા સી છે. પહેલાં કોમન કાઢી દઈએ. તો સિગ્મા સી કોમન, અહીંયા શું વધ્યું? અહીંયા એસી પ્લસ અહીંયા સિગ્મા સી કોમન કાઢ્યું તો 15 એસ અને અહીંયા પી. હવે જો તમને બધી જ વેલ્યુ અહીંયા આપેલી છે. પી ટોટલ આપેલો છે તમને 1000 કિલો ન્યૂટન, એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યું હતું તો 1000 ગુણ્યા 10⁻³ સિગ્મા સી મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. એસી મારી જોડે છે 158, અહીંયા જુઓ તમે 158,743.37 પ્લસ 15 મલ્ટીપ્લાય બાય એસ. એસ કેટલો છે? 1256.63. તો અહીંયા 1256.63 આપણે કરીશું. હવે મિત્રો જુઓ, તમારે અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલાં કેલ્ક્યુલેશન કરવાનું સ્ટાર્ટ કરો એટલે પહેલાં અહીંથી સ્ટાર્ટ કરવાનું છે, બરાબર છે. તો અહીંયા 15, જો અહીંયા 15 મલ્ટીપ્લાય બાય 1256.63 તમે કરશો એટલે તમને આટલો આન્સર મળે છે. એની જોડે પ્લસ કરવાનું છે, તો પ્લસ 158,743.37 કરીશું તો તમને અહીંયા ટોટલ આ બંનેનું સમેશન મળે છે. હવે જો આ સમેશન જે છે એ આ પ્રમાણે આવશે. સિગ્મા સી મલ્ટીપ્લાયમાં આવશે 177,592.82, બરાબર છે. તો હવે અહીંયા જો સિગ્મા સીને હું કરતા બનાવું તો શું થશે? તો અહીંયા 1000 ગુણ્યા 10⁻³ ભાગ્યા 177,592.82 થશે. અને એ પ્રમાણે આપણે કરીશું તો જો અહીંયા 1000 ગુણ્યા 10⁻³ એટલે ટોટલ આપણે 10⁶ મૂકી દઈએ. ઓકે, ડિવાઇડેડ બાય 177,592.82. તો કેટલો આવે છે? 5.6, બરાબર છે. 5.630, બરાબર છે. આ તમને જે મળે છે એ શું મળે છે? સિગ્મા સી મળે છે ન્યૂટન પર mm². ઓકે, હવે આ જ આન્સર છે સિગ્મા સીનો જે આન્સર છે એ આપણે મૂકીશું. સિગ્મા આપણે ઇક્વેશન કહ્યું છે સિગ્મા એસ બરાબર 15 સિગ્મા સી. તો સિગ્મા એસ બરાબર તમને કેટલો મળે છે? તો 15 સિગ્મા સી. સિગ્મા સીની વેલ્યુ આપણે મૂકી દઈએ તો 15 ગુણ્યા સિગ્મા સી કેટલો છે? 5.630. તો 15 ગુણ્યા, હવે આને મલ્ટીપ્લાય, આ આન્સર છે અને મલ્ટીપ્લાય બાય શું કરીશું આપણે? 15 કરીશું તો તમને મળશે 84.46 ન્યૂટન પર mm². તો અહીંયા તમને સિગ્મા સી જે તમારી એક વેલ્યુ પહેલી હતી, કોન્ક્રીટની અંદર ઉદ્ભવતો સ્ટ્રેસ અને સ્ટીલની અંદર ઉદ્ભવતો સ્ટ્રેસ, આ બંનેની વેલ્યુ તમને આ પ્રમાણે મળે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એની અંદર તમને આપેલું છે 3 માર્ક્સનો ક્વેશ્ચન છે અને આ પ્રમાણે કોપર વાયર આપેલો છે, 500 mm લેન્થ છે અને એની એક્સિયલ પુલ જે છે એ આપેલું છે 5.5 kN. If stress in the wire is not exceed 70 Newton per mm², 70 Newton per mm², find the diameter and elongation of wire. એ તમને આપેલું છે 1 મલ્ટીપ્લાય બાય 10⁵ ન્યૂટન પર mm². તો મિત્રો જો અહીંયા તમને ડેટાની અંદર કલેક્શનની અંદર આપણે વાત કરીએ તો આ એક્ઝામ્પલ જે છે એની અંદર કોપરનો વાયર તમને આપેલો છે, 500 mm ની લેન્થ છે તો એલ બરાબર આપણે અહીંયા મૂકી દઈશું 500 mm. એક્સિયલ પુલ તમને આપેલો છે, લોડ આપેલો છે પી 5.5 કિલો ન્યૂટન આપેલો છે, ન્યૂટનમાં કન્વર્ટ કરીશું આપણે તો 5.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ થશે ન્યૂટનમાં, બરાબર છે. સ્ટ્રેસ જે છે એની વેલ્યુ તમને આપી દીધી છે. જનરલી આપણે સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ પણ અહીંયા સ્ટ્રેસની વેલ્યુ તમને ડાયરેક્ટ 70 ન્યૂટન પર mm² આપી દીધી છે. તમારે શું શોધવાનું છે? ડાયામીટર શોધવાનું છે અને એલોંગેશન જે છે ડેલ્ટા એલ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર છે. તો હવે આની અંદર ડાયામીટર જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું? તો તમને પહેલાં તો જે વેલ્યુ આપેલી છે, સિગ્મા તમને આપેલો છે તો સિગ્માની વેલ્યુ તમારે મૂકવાની છે. તો સિગ્મા બરાબર આપણે શું લખીએ છીએ? પી બાય એ. હવે જો અહીંયા સિગ્મા તમારી જોડે છે, પી પણ તમારી જોડે છે તો તમને ડાયામીટર મળી જશે, બરાબર છે. તો ડાયામીટર આપણે શોધવા માટે શું કરીશું? તો સિગ્મા જે છે એની વેલ્યુ આપણે મૂકી દઈએ. સિગ્મા તમને આપેલો છે 70
પી તમને આપેલો છે 5.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ અને એરિયા જે છે એ તમારે શોધવાનો છે. તો એરિયાને કરતાં બનાવી દો 5.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ ડિવાઇડેડ બાય 70. ઓકે, કેલ્ક્યુલેટર જે છે એની અંદર આપણે હિસાબ કરીશું. તો અહીંયા જો 5.5, અહીંયા આપણે જોઈએ 5.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ ઓકે, અને ડિવાઇડેડ બાય 70. તો આ તમને જે મળે છે એ શું મળે છે 78.53. એ તમને શું મળ્યો? એરિયા મળ્યો 57. આ તમને જે મળે છે એરિયા મળે છે. એરિયાનો એકમ થશે mm². ઓકે, તો હવે આપણે અહીંયા જોવાનું છે, આ તમને એરિયા જે છે મળી ગયો. તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ડાયામીટર. તો એરિયા આપણે અહીંયા તમને ખબર છે કે એરિયા બરાબર આપણે શું લખીએ છીએ? π/4 d². બરાબર છે. તો એરિયા જે છે મૂકી દઈએ અહીંયા 78.57 = π/4 મલ્ટીપ્લાય બાય d². અહીંયા આપણે ડાયામીટરને કરતાં બનાવીશું તો શું થશે? જો અહીંયા, તો અહીંયા આપણે ડાયામીટરને કરતાં બનાવીશું તો આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન થશે. 4 છે મલ્ટીપ્લાયમાં જશે 78.57 અહીંયા ડિવાઇડમાં છે તો મલ્ટીપ્લાયમાં જશે 4 ડિવાઇડેડ બાય પાઈ = અમે તમે શું મળશે? તો = મળશે d². તો આમાંથી મારે ડી શોધવો હોય તો શું કરવું પડે? તો √78.57 મલ્ટીપ્લાય બાય 4 ડિવાઇડેડ બાય પાઈ. હવે ઘણા સ્ટુડન્ટને આની અંદર પ્રોબ્લેમ થાય છે. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? તો તમારે સૌથી પહેલાં 78.57 મલ્ટીપ્લાય બાય 4 કરવાનું છે. જે આન્સર આવે એને આપણે ડિવાઇડેડ બાય શું કરવાનું છે? પાઈ કરવાનું છે. તો શિફ્ટ સાથે આપણે દબાવીશું. ઓકે, એટલે 100 આવે છે અને આનું પછી આપણે અંડર રૂટ કરીશું તો તમને 10 જે છે એ મળશે 10.00 ડાયામીટર. તો 10.00 તમને જે મળે છે એ તમને એમએમમાં મળી જશે. તો તમારો જે ફર્સ્ટ શોધવાનો હતો આન્સર ડાયામીટર એ તમને અહીંયા મળી જાય છે. ઓકે, કેલ્ક્યુલેશનની અંદર ખાસ તમારે જોવાનું છે, ખાસ તમારે ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો. ઓકે, તો ડાયામીટર તમને મળી ગયો છે. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ શોધવા માટેના ઇક્વેશન છે PL/AE. બરાબર છે, PL/AE એની ઉપરથી આપણે ડેલ્ટા એલ છે એ ફાઇન્ડ આઉટ કરીશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ડેલ્ટા એલ ફાઇન્ડ આઉટ કરવા માટેનું ઇક્વેશન છે PL/AE. એક આ ઇક્વેશનથી આપણે શોધી શકીએ છીએ. બરાબર છે. તો PL/AE પણ તમને અહીંયા સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસ તમારી આપણે ડાયરેક્ટ તમને આપી દીધેલો છે 70. તો આપણે અહીંયા P/A છે એની જગ્યા પર શું લખી દઈશું? અહીંયા સિગ્મા લખી દઈશું. તો સિગ્મા મલ્ટીપ્લાય બાય L અને ડિવાઇડેડ બાય E. સિગ્મા કેટલો છે તમારી જોડે? 70 છે. L કેટલો છે તમારી જોડે? 500 mm છે. અને E તમારી જોડે કેટલો છે? તો E તમને આપેલો છે 10⁵. ઓકે, હવે જો આની અંદર શું કરવાનું છે તમારે? 70 અહીંયા જો 70 મલ્ટીપ્લાય બાય 500 = કરવાનું છે અને ડિવાઇડેડ બાય કેટલા છે? 10⁵. તો કૌંસ કરવાનો છે 10⁵. ઓકે, તો અહીંયા તમને 0.35 તમને જે મળે છે એ શું મળે છે? એલોંગેશન મળે છે. અહીંયા એકમ જે છે mm આવશે. તો ડેલ્ટા એલ પણ તમને આ પ્રમાણે મળે છે. તો આ પ્રમાણે આપણે 2 એક્ઝામ્પલ આની અંદર જોયા. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.